વીટીવી જનતાનો મિજાજ પૂછવા માટે હાલ પહોંચ્યું છે ભુજ વિસ્તારમાં જે અત્યારે જે કેટલાક લોકો છે જે પથ્થર ગામની વચ્ચે અમે પહોંચી ચૂક્યા છે। વીટીવીની આખી જે ટીમ છે, કેટલાક ખેડૂતો છે, કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે સીધી ચર્ચા કરીશું કે શું કાકા શું કહેશો જે રીતે અત્યારે ગામની જે સ્થિતિ જોવા મળી રહી છે, એક સમય ઇલેક્શન પણ હવે નજીક છે પણ આ અટાણે ને શિક્ષણ ગામમાં થોડુંક નબળું છે અને રોજગારીનો પણ મુદ્દો હોય થોડોક, રોજગારી પણ મળતી નથી। જે રીતે ખેડૂતોની બી સમસ્યા છે, એની સમસ્યા બી છે, પાક વીમા કે એ પણ પૂરા મળતા નથી, મળે તો બહુ 15-20% જ મળે। જે રીતે આખા ગામની જે વિકાસની જે વાતો કરવામાં આવે છે, કેટલો વિકાસ આ ગામમાં પથ્થર ગામમાં થયો છે। વિકાસમાં જો આજે ભાઈ બોલ્યા ને એ તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી અને સારો વિકાસ થયો છે, કોઈ ખરાબ જ નથી। જે રીતે લાઇટની વાત કરવામાં આવે, વીજળીની વાત કરવામાં આવે, ખેડૂતોના પાક વીમાની, તો શું કહેશો? જો પાક વીમામાં અમને પાક વીમો મળતો નથી, લાઇટ 24 કલાક મળે, લાઇટમાં કોઈ અમને પ્રોબ્લેમ નથી કોઈ રસ્તાની પ્રોબ્લેમ, એક પાણીની તકલીફ છે। જો આ નર્મદા નથી, અમારા ગામનું જો પાણી ભરી દે તો આ પશુ પીવે પાણી, વરસાદ વરસ્યો નથી, ડેમ ખાલી પડ્યા। સાંસદ તમારા મામલે રજૂઆત કરી છે, સાંસદને શું કહેવું? રજા સાંસદ અહીંયા આવે, સાંસદ કદી આજ મેં જોયા જ નથી એટલા આજ 5 વર્ષમાં। એટલે અત્યાર સુધીમાં તમે એવું માનો છો કે સાંસદ હજી હા, નથી આવે આ ગામમાં કોઈ એવો નેતા હજી આવ્યા જ નથી કોઈ 5 વર્ષમાં। જે રીતે કાકા હવે ઇલેક્શન નજીક આવી રહ્યું છે, કોઈ નેતાએ તમારા ગામની મુલાકાત લીધી છે કે કેમ? નથી આવેલા, અત્યારે નથી આવેલા હજી। હવે તો ચૂંટણી જ્યારે આવશે ત્યારે આવશે, વોટ માંગવા આવશે, બીજું શું કરશે? પછી તમને કહેશે તમે કે તમને કરી દેશો, બધું કામ કરી દેશું ને પછી તો એમને એમ રહેવે, પાછી ઇલેક્શન આવે ત્યાં આવવાના, નકર નહીં આવવાના। એટલે એવું કહી શકાય કે સરકાર તરફથી જે વાયદાઓ કરવામાં આવે છે તે ખોટા ક્યાંક થાય છે? ક્યાં પાક વીમોની મળ્યા નથી અમને। જે રીતે અહીંયા તમે અત્યારે ગામની મુલાકાત લેવા આવ્યા છો, શું કહેશો? કેટલો કોઈ વિકાસ અહીંયા આવ્યા છો તો શું કહેશો ખાસ? પણ હું અહીંયા ઇલેક્શન જે રીતનું નજીક છે, કેવો નેતા તમારા મતે ઈચ્છો છો? નેતા તો સારો જ ઈચ્છીએ ને, અમે મોદી જેવો જ જોઈએ અમને નેતા। પણ આમાં કેવું, જો હું પોતે નોકરી કરું છું મધ્યાહન ભોજનમાં, બરોબર છે। હવે મધ્યાહન ભોજનવાળાને કેવું, બિચારાને પગાર નથી, એ લોકો વ્યવસ્થિત ટાઈમસર પગાર ન મળે, કાયમી કરશું તો હજી સુધી કાયમી કાંઈ નથી થયું, તો પહેલાં એ બધું તો આગળ કરો તમે। એટલે મહિલાઓને, હા, મહિલાઓને તમે એમ કે છો આગળ લાવીએ, તો પછી આમાંથી થોડુંક તો આગળ લાવો કોકને, એમ કહેવા માંગુ છું। બીજું તો વધારે કાંઈ કહેવા જેવું નથી, બધા જોવે। મહિલાઓની વિકાસની જે વાતો છે તેમાં હજી પણ કેવા પ્રકારના સુધારા કરવા જોઈએ જે રોજગારીને લઈને હજી ઘણું જોવા જઈએ તો જો એક અમારું પોતાનું, હું પોતે મધ્યાહન ભોજનમાં છું, હું પોતે કહેવા માંગુ છું કે અમને જે ટાઈમસર પગાર મળવો જોઈએ એ મળતો નથી। અમારું કાયમી થવાનું છે, અમારે અત્યારે 15-16 વર્ષ થઈ ગયા નોકરીને, હજી સુધી કાયમી નથી। 3500 રૂપિયામાં અમારે 3 જણાને નોકરી કરવાની। હવે જે લોકોને મળે છે એ લોકોને તો વધારે જ મળે છે પૈસા, બરોબર। મહિલાની બીજી સુરક્ષા માટે હજી જે રેફ ને એવું થાય છે એ બંધ થઈ જવું જોઈએ, કે બીજા દેશોમાં જુઓ તમે, જેણે રેફ કર્યો હોય એને તરત ફાંસી મળે છે, તો આપણા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં એવું થવું જોઈએ ને, એમ। એટલે ગામની મહિલાઓ પણ માની રહી છે કે અહીંયા સુરક્ષા વધારવી જોઈએ, સાથે સાથે જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમને રોજિંદા મુજબ કાયમી કરવા માટેની મહિલાઓની બી માંગ છે, સુરક્ષાની બી માંગ છે।